સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. ભગવાન કહે છે કે તમે તમારા બળનું અભિમાન છોડી ન શકો તો તેનું રૂપાંતર એવું કરો કે મારી શક્તિ મારા નારાયણને આધીન છે. મારામાં જે તાકાત છે તે મારા ભગવાનની છે. રામાયણમાં એક સરસ પ્રસંગ છે. એક વખત રામચંદ્રજી જ્યારે સાગરના કિનારે પડાવ નાખ્યો ને ત્યારે તેને એક વિચાર આવ્યો કે આ બધા વાનરોને ભેગા કર્યા, બધામાં મારા બળ ઉપર નભનારા કેટલા છે એની પરીક્ષા કરું. આવો મનમાં વિચાર કરીને પ્રથમ સૌથી મોટા સુગ્રીવને પૂછ્યું કે આ 400 ગાઉનો સાગર છે એને સામે પાર કેમ કરીને જઈશું? સુગ્રીવે જવાબ આપ્યો, મહારાજ એમાં તો કઈ મોટી વાત છે, મારામાં બહુ તાકાત છે. આપ જાણો છો કે વાનરનું બચ્ચું જન્મે ને હજુ નાનું હોય ત્યારથી જ આ ડાળી ને પેલી ડાળી એમ કૂદાકૂદ કરતું હોય. આ 400 ગાઉને કૂદવું એ તો મારા માટે રમત વાત છે. ભગવાન સમજી ગયા કે સુગ્રીવને એના બળનું મિથ્યાભિમાન છે, એનામાં મારું બળ કામ કરે છે એવા સવળા વિચાર જણાતો નથી. એક પછી એક એમ પ્રભુએ બધાયની કસોટી લીધી અને પછી હનુમાનજીનો વારો આવ્યો. પ્રભુ મારુતિને કહે છે કે આપણે સામે પાર કેવી રીતે જશું? ત્યારે હનુમાનજી મહારાજે આંખમાં આંસુ આવ્યા છે. રામચંદ્રજીની સામે 2 હાથ જોડીને બોલે છે કે હે કૃપાનાથ, હું જ્યારે પહેલાં આપની આજ્ઞાથી જાનકીજીની શોધ કરવા રવાના થયો ને ત્યારે હું મારા વાનર સમુદાય સાથે અહીં આવ્યો હતો. એ પ્રભુ, જ્યારે મેં સાગર ઘૂઘવાતો જોયો ને ત્યારે મને વિચાર આવ્યો કે આ 400 ગાઉના સાગરને ઠેકીને સામે પાર કેમ કરીને જઈશ? હે પ્રભુ, પછી મને સંતના શબ્દ યાદ આવ્યા કે હરિસ્મૃતિ સર્વ વિપત્તિ મોક્ષણમ, કે ભગવાનના નામનું સ્મરણ અને ભગવાનને હૃદયમાં રાખવાથી જીવાત્માના સારા એ વિઘ્નો નાબૂદ થઈ જાય છે. હે પ્રભુ, મને સૂત્ર યાદ આવવાથી મેં આપનું ધ્યાન દોર્યું, આપના નામનો જપ શરૂ કર્યો. આમ આપનું બળ વિચાર્યું ને તેના પર જ આધાર રાખ્યો ત્યારે વિઘ્નરૂપી પાણી બળીને ખાખ થઈ ગયું. હે પ્રભુ, જ્યારે આંખ ખોલીને મેં જોયું ત્યારે એક ટીપું સાગરમાં પાણી નહોતું. આ સાંભળીને બધા જ વાનર હસવા લાગ્યા કે હનુમાનજી તો ટાઢાપુરના ગપ્પા મારે છે. પ્રભુ હનુમાનજીને કહે છે કે હે મારુતિ, તો પછી પાણી સુકાઈ ગયું હોય તો આ ભરાઈ ક્યાંથી ગયું? ત્યારે મારુતિ જવાબ આપે છે કે હે કૃપાનાથ, એ કેમ ભરાણું છે એ સમજાવું તમને. કે મેં જ્યારે જાનકીજીની શોધ લીધી ને ત્યારે મેઘનાદી પાસથી જ્યારે મને બાંધ્યો ને મારું પૂછ સળગાયું અને મેં જ્યારે સારી લંકાને બાળીને લંકા બળવા લાગી ત્યારે લંકામાં રહેનારા રાક્ષસો છે ને એમની સ્ત્રીઓ બધી ભયથી ધ્રુજવા લાગી. એટલે દૈત્યની સ્ત્રીઓને વિચાર આવ્યો કે રામનો નાનો એવો સેવક આવ્યો છે અને સારી લંકાને બાળી દીધી તો સ્વયં રામ આવશે ત્યારે આપણે જરૂર વૈધવ્ય દશાને પામીશું. એટલે બધી જે રાક્ષસની નારીઓ હતી ને એના હૃદયમાં ભય પેસી ગયો અને બધી રડવા લાગી. ત્યારે હનુમાનજી બોલે કે પ્રભુ, આપના ભયના કારણે રડતી દૈત્ય સ્ત્રીઓના આંસુની ધારા થઈ અને એનો એક મોટો પ્રવાહ થયો. એ પ્રવાહ સાગરમાં આવ્યો ને એટલે સાગર પાણીથી ભરાઈ ગયો છે અને આંસુ ખારા હોય તેથી આ સમુદ્રનું પાણી ખારું થયું છે. પ્રભુ, આપ ચાખી જુઓ. રામચંદ્રજી હનુમાનજીને છાતી સાથે લગાવી પ્રેમથી ભેટી પડ્યા અને જાહેર કર્યું કે તારા પ્રભાવે હું જાનકીજીને મેળવી શકીશ. તે મારું બળ તારા જીવનમાં ઓતપોત કરવું છે, તેથી તું અદ્ભુત પરાક્રમો કરી શકે છે. વહાલા ભક્તો, તમારું રૂપ અને અભિમાનને ન છોડી શકો તો તેનું રૂપાંતર કરો અને મનમાં એવો ભાવ કરો કે હનુમાનજી મહારાજ અને અર્જુનજીમાં શ્રી ભગવાનનું બળ હતું, તેથી બંને ભક્તો મહાન કાર્યો કરી શકતા હતા. નારાયણનું બળ અર્જુન ભૂલી ગયા તો તેમને કાબાથી લૂંટાવવું પડ્યું અને હનુમાનજી રામના બળને ભૂલી ગયા તો ભરતજીના બાણે દ્રોણાચલ પર્વત સાથે આકાશથી નીચે પડવું પડ્યું. માટે મારામાં જે કાંઈ બળ કે શક્તિ છે એ મારા ભગવાનની છે એવી રીતે મનમાં ભાવ રાખો જેથી ભગવાનનો ભાવ રહે અને દેહનું બળ નાશ થાય. અસ્તુ. જય સ્વામિનારાયણ.